જય અંબે। જેમ કે તમે જાણો છો મિત્રો કે આ ભાદરવાની પૂનમનો મેળો જે ભરાય છે આપણે અંબાજીમાં, તો એ યાત્રાનો અમે કવરેજ કરવા માટે આવ્યા છીએ। તો અત્યારે અમે ઊભા છીએ હિંમતનગર, અને હિંમતનગરથી અંબાજી છે 100 કિલોમીટર। જે દેખાય છે બોર્ડ તમને, એ 100 કિલોમીટર છે। અને તો તમે જાણો છો કે અંબાજીનો જે મંદિર છે એ વર્ષો જૂનો છે, હજારો વર્ષ જૂનો મંદિર છે, અને માતાજીની ત્યાં બહુ કૃપા છે, ગુજરાત ઉપર બી બહુ કૃપા છે। તો લાખો યાત્રીઓ છે ને જે આ ચાલીને જાય છે, દર વર્ષે 25 લાખ પબ્લિક ચાલીને જાય છે। તો આ વખતે અમે આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આ યાત્રાનું કવરેજ કરવા માટે નીકળ્યા છીએ। તો મિત્રો સહકાર આપજો, સાથ આપજો, અને ચેનલ તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો। તો આइए चलते हैं आगे। તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયા છે પહેલા વિસામાની અંદર, અને આ બે આપણા મિત્રો છે, આ બે આપણી જોડે છે। તો આ એકની જોડે ગાડી છે અને સામાન બધું આપણે ગાડી ઉપર મૂક્યું છે, અને અમે ચાલતા જઈશું। તો ચાલીએ આગે। તો ફ્રેન્ડ્સ આ આવી ગયો છે આપણો પહેલો વિસામો, જે હિંમતનગરથી 3 કિલોમીટર છે। અહીંયા પાણીની સગવડ છે, અને અંદર આપણે જઈએ જમવાની વ્યવસ્થા છે। તો તમને થોડું બતાવી દઈએ આપણે। ચલો આइए ચલે અંદર ચલતે हैं। તો ફ્રેન્ડ સૌથી પહેલાં આપણે દર્શન કરીએ માતાજીના, અને માતાજીના દર્શન કરી પછી તમને થોડુંક આગળ બતાવીએ। અમે જય મારી અંબે માતાજી કી જય। ફ્રેન્ડ આ છે વિસામો, જે ગુજરાતમાં આપણે કહીએ છીએ વિસામો છે। અને અહીંયા આપણે આ જો ઊંઘવાની બધી વ્યવસ્થા કરેલી છે। આ બધી પબ્લિક જે માતાજીની ભગત છે અને ચાલીને અંબાજી જાય છે, તો એ અહીંયા ઊંઘવાની એમને સગવડ કરેલી છે, બેહવાની બી સગવડ કરેલી છે। અને આ બાજુ તમે જુઓ તો આ બાજુ રસોઈ બને છે, તો જમવાની બી સગવડ કરેલી છે। મિત્રો જમવાના નાસ્તામાં છે આપણે ભજીયા છે, ભજીયા અને ચાની વ્યવસ્થા કરેલી છે, અને મરચો। તમે જુઓ જે ચા બને છે, ઢગલાબંધ ચાય બને છે, અને જો આ ઢગલાબંધ ફટાફટ જો અહીંયા જ નીકળે છે। તો આ બધા મિત્રો બેઠા છે, જે બધા સ્પોન્સર છે। આ જો આપણા ફ્રેન્ડો જો અત્યારે જમવા બેસી ગયા છે, હજી તો ઘરથી નીકળ્યા છે હાલ। તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે દવાની બી વ્યવસ્થા કરેલી છે। કંઈ પણ તમને કોઈ તકલીફ હોય તો દવા પણ તમે લઈ શકો છો અહીંથી, અને નાની મોટી તમારી તકલીફ હોય એ દૂર કરી શકો છો। તો ચલતે हैं आगे। वाह भाई वाह, पानी की ठंडी ठंडी बोतल, आहा जी भाई। तो फ्रेंड अभी बज चुके हैं 2:18, और हम यहाँ पहुँचे हैं माँ अन्नपूर्णा विश्रामो। हाँ आओ काका, दिखाओगे? अच्छी सुविधा है। तो आप देख रहे हैं कि यहाँ पे भी खाने पीने की और कोई पण जातनो दुखावो होय, घरनो दुखावो, माथानो ये दुखावो, क्या बोलते हैं, दुखावो दवा મળશે। आराम करने की सुविधा है। જેમ मैं बोलता जाओ ने गरम गरम खमण खाता जाओ। आओ काका, पब्लिक यहाँ भी लाभ ले रही है। पधारो पधारो भाई, थोड़ी स्पीड रखજો ખમણમાં, એકદમ જજો ભાઈ જરા। તો ફ્રેન્ડ્સ આ જે વિસામો છે એમાં ખમણની વ્યવસ્થા છે। તમે જોઈ રહ્યા છો આ ખમણ ફટાફટ ડીશમાં નીકળી રહ્યા છે, અને આ બાજુ આ લોકો બધા જમી રહ્યા છે। પધારો પધારો, ગરમ ગરમ ખમણ ખાતા જાઓ। જેમ મેં બોલતા જાઓ ને ખમણ ખાતા જાઓ। તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ વીરપુર ગામમાં। આ બોર્ડ તમને દેખાય છે અંબાજી છીનનું। જ્યારે આપણે નીકળ્યા ત્યારે 100 કિલોમીટર હતું, તો 2 કલાકમાં અમે 4 કિલોમીટર કાપ્યા છીએ। તમે જોઈ શકો છો અમારી સ્પીડ કેવી હશે। તો નાચો નાચો। તો ફ્રેન્ડ હવે અમે આવી ગયા છીએ વીરપુર ગામમાં। વીરપુર ગામમાં તમને બતાવીશું અમે રામદેવ પીરનું મંદિર છે અહીંયા। આ જો
અહીંયા ધ્વજાઓ ચઢાયેલી છે અને આ રામદેવ પીરનું મંદિર છે. જય રામાપીર. તો અહીંયા પણ આ વિસામાની વ્યવસ્થા કરેલી છે. ઠેર ઠેર લોકોની સેવા માટે ઘણા બધા વિસામો લાગેલા છે અત્યારે. जय अम्बे फ्रेंड्स, बहुत मज़ा आ रहा है यात्रा में. आप बताइए कैसा मज़ा आ रहा है आपको वीडियो देखने में. तो फ्रेंड्स અત્યારે અમે આવી ગયા છીએ રોકડિયા હનુમાન ભક્તાપુર. આ તમે હનુમાનજીનું મંદિર જોઈ શકો છો અને અહીંયા પણ કેમ્પની વ્યવસ્થા કરેલી છે. अब हम आ गए हैं उमिया नगर. उमिया नगर का ये विसामा है, देखिए. चालू तो करे नहीं, तो चालू है. गुड वर्क इन तो फ्रेंड्स अब हम आ गए हैं हिंगलाज मैया के मंदिर में. ये हिंगलाज गांव में बना हुआ है.